હાલો મિત્રો, કેમ છો? ખેડૂત સમાધાન ઓર્ગોનિકમાં સ્વાગત છે. મિત્રો, આપણે શેણા વાવી દીધા 100% ઓર્ગોનિક. એમાં પણ આપણે ખાતર અને દવાનો ઉપયોગ નથી કર્યો. અને આપણે પહેલાં એક શેણા આણા હતા, એ ઉગ્યા નહોતા. એ કંઈ વાઈને આપણે ખેતરમાં આપણે જોયું નથી. અને તે કેમ વાયા અને કઈ રીતના અમને જોયેલું છે એ આપણે બતાવશું વિડીયોમાં સેટ સુધી જોડાઈ રહેજો. હવે આપણે જોઈએ શેણાનું રિઝલ્ટ. આવી રીતના છે શેણા મિત્રો, લગભગ 15 દિવસના થઈ ગયા અને આવડા શેણા છે. હવે મિત્રો આપણે જોવાનું છે કે પહેલું બિયારણ અમને આણું એ ઉગ્યું નહોતું, એ ખેતરમાં વાઈને નહોતું જોયું. એ એક આમ ગુણિયામાં ગાભામાં એ દાણા પલાળી અને મેકી દીધા હતા. એમાં એક જ દાણો ઉગ્યો હતો અને તે આપણે એ જોવાનું છે કે અમે કઈ રીતના ગુણિયામાં વાયા થાય. આવી રીતના મિત્રો અમને ગાભામાં નાખી અને ગાભો પલાળી અને 3-4 દિવસ પાણી નાખી અને લીલું રાખી અને રાખ્યા હતા. એમાંથી આ દાણા તો મિત્રો આપણે વિડીયો બનાવવા માટે ખાલી રાખેલા છે. બાકી જે શેણા આણા હતા એમાં એક જ દાણો ઉગ્યો હતો અને આ બધા દાણા નહોતા ઉગ્યા, એટલે આપણે એ શેણા નહોતા વાયા અને બીજા શેણા વાયા. મિત્રો, આવો જ પ્રયોગ તમે પણ કરી શકો છો અને આપણે બિયારણમાં આપણે ખબર પડે કે ઉગેશ કે ઉગતું નથી. બીજી રીતના આપણે ઘઉં પણ આ રીતના વાયેલા છે, તે પણ બધા જ દાણા ઉગી ગયા. હવે આપણે આ વાવી શકશું જમીનમાં. બીજા પણ છે.